તમે કદાચ દ્વારકા દર્શન કરવા આવ્યા હોય અને બેટ દ્વારકા બી આવ્યા હોય તો ઓખા તમારે આવવું જ પડે. તો આ જગ્યાએ સૌથી ફેમસ છે હરિભાઈનો ચણા ચેવડો. એક જાતની ભેળ ટાઈપનું જ આવે. અચ્છા, રૂપિયાની પ્લેટ આવે. ઓકે. પછી એમાં એની સાથે બ્રેડ આવે બે. બરાબર. 10 રૂપિયાની 2 બ્રેડ આવે. ટોટલી 40 રૂપિયા જેવું થાય. અચ્છા, બરાબર. ચલો એક બનાવતા બતાવી દઈએ કે કેવું કેવું હોય છે, સમજાવો. આ શું છે આપણું? પ્લેટમાં બને પ્લેટમાં. આ ચણા છે આપણા. આ રસાવાળા તીખા હોય છે એરા? ઓકે, બરાબર. પ્લેટ. પછી આ પૌવા, બરાબર. પૌવાનો ચેવડો. અને આ શેકેલી સિંગ, બરાબર. નાસલી એવડી કાચરી બટાકાની વેફર. આ બટેકાની કતરી કહીએ આપણે, ઓકે. અને પછી આ શું છે આપણું? રસ. ઓકે. આ મરચું આવી ગયું. ચણાની તરી આવે. ઓકે. ચણાની તરી. બરાબર. ઓકે. એને નોર્મલી કહેવા જઈએ તો આવી રીતે બનાવતા હોય છે. પૌવા હોય છે, તીખો એકદમ રસો હોય છે, સિંગ હોય છે, પછી આપણી કાતરી હોય છે અને પાઉં સાથે અહીંયા ખવાતો હોય છે. અહીંયાનું ટ્રેડિશનલ નાસ્તો છે, બ્રેકફાસ્ટની અંદર ચાલતો હોય છે. બધીને 3 કલાકની આજુબાજુ ચાલતું હોય છે. સવારે 7:30-8 વાગે આવે છે અને 11-11:30 વાગે મેક્સિમમ પૂરો થઈ જતો હોય છે. એટલે તમે આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો. તમે ગામની અંદર આવો એટલે યાદ રાખજો મિલન ભેળ હાઉસ કાં તો ચણા ચેવડાવાળા કહેશો ને એટલે તમને તરત બતાવી દેશે. બેટ દ્વારકાના ઓખા ગામનું આ ચણા ચેવડો બહુ વખત ફેમસ છે એવું વાત તો સાંભળી હતી, પણ આજે રૂબરૂ ટ્રાય કરીને ખરેખર મજા પડી ગઈ. ટેસ્ટની વાત કરી દો, તમને તીખો, ખટ મીઠો અને એવું બહુ સરસ મજાનો ચટપટો ટેસ્ટ તમને મળશે. જ્યારે આ બેટ દ્વારકા આવો છો ત્યારે દર્શન કરીને આ જગ્યાએ નાસ્તો કરવાનું ભૂલાય નહીં.